મારું નામ પટેલ દક્ષાબેન હરેશભાઈ. વતન બાવસરખંભા પણ હાલ હિંમતનગર અત્રી ગ્રીન્સમાં રહીએ છીએ. અને જ્યારે મને ખ્યાલ આવ્યો કે મને બ્રેસ્ટ કેન્સર છે અને રિપોર્ટ કર્યા અને પછી અમારે એક ફેમિલી ડૉક્ટર જોડેથી જાણવા મળ્યું અને એમને કીધું કે તમે આપણે સંકુચમાં જાઓ અને ત્યાં જે અમદાવાદ ટ્રીટમેન્ટ મળે છે એ તમને બધી જ અહીંયા મળી જશે અને તમને આર્થિક રીતે પણ સહાય મળશે અને તમને ક્યાંય બહાર નહીં જવું પડે. અને અમે સાહેબના કહેવાથી અહીંયા આવ્યા અને સાહેબ જોડે અમે મળ્યા અને એમને કીધું અને પછી એમને કીધું કે તમારે પેટ સ્કેનનો એક રિપોર્ટ કરો અને એ પણ આયુષ્માન કાર્ડની અંદર અમને મળી ગયો, જે આમ 20,000નું થાય છે પણ જે અમને આયુષ્માન કાર્ડમાંથી એ પણ અમને રાહત મળી અને તરત જ અમે બીજે દિવસે કર્યો. અને એના પછી અમારી અહીંયા કને જે અમદાવાદથી સમર્થ ડૉક્ટર આવે છે અને એના જોડે અમે સર્જરી કરી અને આજે 3 મહિના થયા અને ડૉક્ટરો, સ્ટાફ કે જે પણ સ્વચ્છતાથી માંડીને આજ સુધી એટલા બધા જ લોકો સરસ, બધાનું જ કામ એટલું સરસ છે. અને પહેલાં તો એ જ કે જે લોકો જોડે અમે સાંભળ્યું કે અમદાવાદ ટ્રીટમેન્ટ લેવા જવા માટે આપણે સવારથી જવું પડે, ઘરનો ખર્ચો પણ થાય અને આખો દિવસ ત્યાં રોકાવું પડે, જે અમે અહીંયા નજીકમાં જ છીએ, જે 10 મિનિટની અંદર આવી જઈએ છીએ. એટલે મારું તો માનવું છે કે સરકારે સરસ મજાનું આ આયુષ્માન કાર્ડમાંથી ઘણા લોકો લાભ લે છે અને હિંમતનગરની અંદર આવી સરસ હોસ્પિટલ છે. તો મારે દરેક લોકોને કહેવું છે કે તમારે અહીંયા આવવું જ જોઈએ અને તમારે અહીંયા કને તમારી ટ્રીટમેન્ટ લેવી જ જોઈએ. અને જે આ સરકારનું આ આયુષ્માન કાર્ડ છે અને એનો લાભ મળે છે એટલે સરકારનો ખૂબ ખૂબ આભાર.